રાજકોટના ઉપલેટામાં 4 બાળકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં આ ઘટના બાદ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ત્યારે ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા તંત્ર પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। રાજકોટ ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા કારખાનાઓની અંદર કામ કરતા મજૂરોના બાળકોની થોડા દિવસ પહેલા તબિયત બગડી હતી, જેમાં આ બાળકોની અંદર 4 બાળકોના મોત થયા હોવાની ખબર સામે આવી છે, જેને લઈને જિલ્લાનું તંત્ર દોડધામ કરતું જોવા મળ્યું હતું। જેમાં આ ઘટનામાં 4 જેટલા બાળકોના મોત થતા જિલ્લાની ટીમો દ્વારા ઉપલેટામાં ધામા નાખવામાં આવ્યા હતા। ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આ બનાવ બાદ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કે કામગીરી ન કરવામાં આવી રહી હોય અને બેદરકારીભર્યું કામ કરવામાં આવતું હોય તેવું ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા લગાવવામાં આવ્યા છે। બનાવ બન્યા બાદ પછી પણ તંત્ર એટલું બેદરકાર છે કે આજે જાહેરનામું બહાર પાડ્યા બાદ જિલ્લા કલેક્ટરે જે રીતે અમુક વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી અને પ્રતિબંધો પાડતું એક જાહેરનામું બહાર પાડ્યું છે, ત્યારે આ જાહેરનામાના અમલવારી માટે જવાબદાર તંત્રને જવાબદારી સોંપી છે। ત્યારે આ બનાવને 24 કલાક છતાં પણ જવાબદાર અધિકારીઓ અને ખાસ કરીને મામલતદાર પોતાની ઓફિસમાંથી નીકળ્યા નથી અને સ્થળ ઉપર ગયા નથી કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી। ત્યારે ઉપલેટામાં હાલ 2 રોકટોક અને તપાસ કર્યા વગર ખાણીપીણીની વસ્તુઓ વહેંચાઈ રહી છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કારખાનાઓમાં કામ કરતા મજૂરોના રજીસ્ટરો મેન્ટેન ન થતા હોવાની માહિતી સામે આવી છે। જે રીતે તાજેતરની અંદર 4 જેટલા બાળકોના મોત થયા છે, ત્યારે તંત્ર દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે જો તંત્ર દ્વારા આ મામલાની અંદર ઊંડાણપૂર્વક પૂછતાછ અને તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવે તો નિયમો, હુકમો અને સૂચનોનું પાલન ન કરવામાં આવતું હોવાનું પણ સામે આવશે। ત્યારે આ મામલે ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી અને આ મામલાની અંદર બેદરકાર અને નિયમો, હુકમો તેમજ સૂચનોનું પાલન ન કરનાર કારખાનેદારો તેમજ આસપાસના વિસ્તારના લોકો સામે યોગ્ય અને ધારાધોરણ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખે મીડિયા સમક્ષ પોતાની વ્યથા જણાવી તંત્ર પાસે માંગ કરી છે। રિપોર્ટર સરફરાજ કોડી। કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટામાં આજથી 6 દિવસ પહેલા ગણોદ અને મેરવદર વચ્ચે આવેલા 3-4 પ્લાસ્ટિકના કારખાનામાં ફૂડ પોઈઝનિંગ કે પાણીજન્ય રોગને કારણે 4 જેટલા બાળકોના મૃત્યુ થયા। એ બનાવને આજે અઠવાડિયું થઈ ગયું। 3 દિવસ પછી તો આ બનાવની તંત્રને ખબર પડી અને આ તંત્રની પણ કેવી બલિહારી કે જે જગ્યાએ બનાવ બન્યો છે ઉપલેટાના એક પણ અધિકારી, પછી મામલતદાર હોય, નગરપાલિકા હોય કે પોલીસ હોય કે આરોગ્ય વિભાગ, આ 4માંથી એક પણ ઓફિસને કે એના અધિકારીને આ બનાવની જાણ થઈ નહોતી। અને રાજકોટથી જ્યારે અધિકારીઓ ઉપલેટામાં આવ્યા અને કીધું કે તમારા ગામમાં આવો બનાવ બન્યો, ત્યારે તંત્ર સફાળું જાગ્યું અને કારખાના ઉપર જઈ અને પાણીના નમૂના અને લોકોની તપાસ કરી। ત્યારે વિચારે આવે છે કે કેટલી બેદરકાર છે આ સરકારી તંત્ર। આ સરકારી તંત્ર જે બેદરકાર રહ્યું છે અને એને કારણે 4 બાળકોના ભોગ લેવાના છે। પેલું બાળક જ્યારે એને ઝાડા ઉલટીનો થયા ત્યારે ઉપલેટાના દવાખાનામાં એને સારવાર લીધી હતી। આ વખતે જો તંત્ર એલર્ટ થયું હોત અને તાત્કાલિક એની સામે પગલાં લીધા તો બાકીના જે 3-4 બાળકો મેળ્યા છે કદાચ બચી જાત, પણ તંત્રની લાપરવાહીને કારણે આ બાળકોના મોત થયા છે તો હું સ્પષ્ટ માનું છું। બીજી વાત, બનાવ બની ગયો એ પછી પણ તંત્ર કેટલું બેદરકાર છે। આજે 24 કલાક પહેલા રાજકોટ જિલ્લા કલેક્ટરે ઉપલેટાના અમુક વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી અને પ્રતિબંધો ફરમાવતું એક જાહેરનામું બહાર પાડ્યું અને તેના અમલવારીના અધિકારી તરીકે ઉપલેટા મામલતદારની જવાબદારી ફિક્સ કરી એમના જાહેરનામામાં જ છે। આ બનાવને 24 કલાક થઈ ગઈ જાહેરનામા પછી પણ, અને 24 કલાકમાં મામલતદાર એમની ઓફિસમાંથી બહાર નથી નીકળ્યા કે સ્થળ ઉપર ગયા નથી કે કોઈ જાતની કાર્યવાહી કરી નથી। ઉપલેટામાં જે રીતે હાલે છે ગોલા, ગુલ્ફી, માવાની આઈટમો એ જ રીતે વેચાય છે। તાલુકામાં એક બાજુ કોલેરાગ્રસ્ત જાહેરાત કરે છે અને બીજી બાજુ ખુલ્લેઆમ કોઈ જાતનો તંત્ર પગલાં નથી લેતું, ઓફિસમાં બે ફક્ત કાગળો ઉપર કામ કરે છે। અને આવા બનાવમાં જો વધારે કોલેરા ફેલાણા તાલુકામાં તો જવાબદારી કેની? 24 કલાક પછી પણ જાહેરનામાની કોઈ અસર ઉપલેટામાં છે નહીં। હું તો એમ માનું છું કે કદાચ અધિકારીઓ કલેક્ટરના જાહેરનામાને માનતા પણ હોય એવું લાગતું નથી અને એવું માને છે કે આવા જાહેરનામા તો હાઈવે રાખે અને મામલતદાર
દરકાર્ય છે, ત્યારે તાત્કાલિક આ અંગે પગલાં લેવાય અને જાહેરનામાનો અમલ થાય એવું અમે ઈચ્છીએ છીએ. ઉપલેટા તાલુકાના ગણો તણસવા રોડ ઉપર આવેલ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કોલેરાના કેસો ધ્યાને આવતા શ્રી જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ અને કલેક્ટર સાહેબ રાજકોટ દ્વારા તારીખ 23/6/2024 રોજ કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે અમોને નિયુક્ત કરવામાં આવેલ છે. જે અન્વયે ગઈકાલે પ્લાસ્ટિક એસોસિએશનના તમામ હોદ્દેદારો સાથે માનનીય સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ સાહેબ તેમજ અમોએ એક બેઠક યોજવામાં આવેલ હતી. તેમાં તમામ મજૂરોને પ્રાથમિક સગવડતાઓ યોગ્ય રીતે મળી રહે, પીવાનું પાણી તેમજ ખાદ્ય પદાર્થો શુદ્ધ મળી રહે તે માટે સૂચનાઓ આપવામાં આવેલ છે. તથા મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામામાં જણાવેલ ઉપલેટા તાલુકાના ગણો તણસવા રોડ ઉપર આવેલ કારખાનાઓ તેમજ તેની આજુબાજુ 10 કિલોમીટરની ત્રિજ્યામાં મજૂરોને પ્રાથમિક પીવાની પાણીની સારી રીતે શુદ્ધ પાણી મળી રહે તેમજ ખાવાનું શુદ્ધ રીતે મળી રહે, કોઈ અખાદ્ય પદાર્થનો ઉપયોગ ના થાય તે માટે વહીવટી તંત્ર તેમજ અમો તકેદારી રાખવા કાર્ય હાથ ધરેલ છે. ધન્યવાદ. વિભાગની જે તમે મીટિંગો લીધેલી? મીટિંગમાં અમારે આરોગ્ય વિભાગ મીટિંગ છે, તાલુકા વિકાસ અધિકારી છે, પછી આપણે પાણી અને પુરવઠાનું છે, પછી મામલતદાર અમે જાતે અને બીજા જે કન્સલ્ટ છે અમુક ડિપાર્ટમેન્ટ મીટિંગ લીધેલ છે. તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામામાં જણાવેલ વિગતે આ જાહેરનામાનો કોઈ પણ વ્યક્તિ ભંગ કરશે તો જાહેરનામામાં જણાવેલ કલમો